નમસ્કાર. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. તો આવો આ જાહેરાતની તમામ મુખ્ય વિગતોને આપણે વિગતવાર સમજીએ. જી હા, આપે સાચું સાંભળ્યું. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સામાન્ય અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. મતલબ કે હવે નાગરિકોને ફરી એકવાર પોતાના સ્થાનિક પ્રતિનિધિઓ ચૂંટવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે. આજની આ રજૂઆતમાં આપણે મુખ્યત્વે 5 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સૌથી પહેલાં, ચૂંટણીની આ મહત્વપૂર્ણ જાહેરાત શું છે? ત્યારબાદ સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ એટલે કે તારીખો વિશે જાણીશું. પછી આચારસંહિતાના નિયમો સમજીશું. કયા કયા વિસ્તારોમાં ચૂંટણી છે તેની વાત કરીશું. અને છેલ્લે એક નાગરિક તરીકે આપણા સૌ માટે કઈ માહિતી અગત્યની છે તેની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ મુદ્દાથી, એટલે કે ચૂંટણીની આ મહત્વપૂર્ણ જાહેરાત. જુઓ, આ ફક્ત કેટલીક તારીખોની જાહેરાત નથી, આ રાજ્યમાં લોકતાંત્રિક પ્રક્રિયાના શુભારંભની ઘોષણા છે. અને આ જાહેરાતની સૌથી મોટી અને તાત્કાલિક અસર એ છે કે જે વિસ્તારોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં આજથી અત્યારથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આનો સીધો અર્થ એ થાય છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ચાલો હવે આગળ વધીએ અને સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ પર એક નજર કરીએ. આયોગ દ્વારા દરેક તબક્કા માટેનું વિગતવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. ચાલો એ તારીખોને બરાબર નોંધી લઈએ. આપ સૌ ખાસ ધ્યાન આપશો. ચૂંટણીની જાહેરાત 1 એપ્રિલ 2024ના રોજ થઈ છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. મતદાનનો દિવસ જે સૌથી મહત્વનો છે એ છે 26 એપ્રિલ, શુક્રવાર. ત્યારબાદ મતગણતરી 28 એપ્રિલે હાથ ધરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે. હવે વાત કરીએ આચારસંહિતાની. કોઈ પણ ચૂંટણીને નિષ્પક્ષ અને ન્યાયી બનાવવા માટે કેટલાક નિયમો અનિવાર્ય હોય છે. આ નિયમોના સમૂહને જ આદર્શ આચારસંહિતા કહેવામાં આવે છે. તો ચાલો આપણે તેની મુખ્ય જોગવાઈઓને સમજીએ. તો આ આદર્શ આચારસંહિતા છે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ અને દરેક ઉમેદવારને બરાબરનો અવસર મળે અને ખાસ કરીને સત્તા પર રહેલો પક્ષ પોતાના પદનો કોઈ ગેરલાભ ન ઉઠાવી શકે. આચારસંહિતાનો સૌથી પાયાનો નિયમ એ છે કે સરકારી તંત્રનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આનો મતલબ કે સરકારી વાહનો હોય, કોઈ સરકારી સંપત્તિ હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય, આમાંથી કોઈનો પણ ઉપયોગ ચૂંટણી પ્રચારના કામે કરી શકાશે નહીં. આ નિયમ શાસક પક્ષને પણ એટલી જ કડકાઈથી લાગુ પડે છે. આ નિયમ હેઠળ બીજા પણ કેટલાક મહત્વના પ્રતિબંધો છે, જેમ કે સરકારી પ્રવાસને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકાય નહીં, સરકારી આરામગૃહોનો ઉપયોગ પક્ષીય હેતુ માટે ન કરી શકાય અને સૌથી અગત્યનું, મતદારોને પ્રભાવિત કરવા માટે સરકાર કોઈપણ પ્રકારની નવી નાણાકીય ગ્રાન્ટ, વચનો કે યોજનાઓની જાહેરાત ન કરી શકે. કોઈ નવા પ્રોજેક્ટનું શિલાન્યાસ કે ઉદ્ઘાટન પણ કરી શકાય નહીં. આગળ વધીએ અને એ જાણીએ કે આ ચૂંટણીઓ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓનો વ્યાપ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તર સુધી ફેલાયેલો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની જે બેઠકો ખાલી પડી છે તે ભરવા માટે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. આમાં કેટલીક સામાન્ય ચૂંટણીઓ છે તો કેટલીક પેટા ચૂંટણીઓ છે. આ બાબત દર્શાવે છે કે લોકશાહી પ્રક્રિયા સતત અને જીવંત છે. આપની જાણકારી માટે કેટલાક ઉદાહરણો જોઈએ તો અમદાવાદ, સુરત, રાજકોટ જેવી મોટી મહાનગરપાલિકાઓની અમુક બેઠકો પર ચૂંટણી છે. એ જ રીતે કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા અને ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકા જેવી જગ્યાઓએ પણ ચૂંટણી યોજાશે. આ માત્ર અમુક ઉદાહરણો જ છે. જો આપને પોતાના મત વિસ્તાર એટલે કે પોતાના વોર્ડ કે ગામમાં ચૂંટણી છે કે કેમ તેની વિગતવાર અને સચોટ માહિતી જોઈતી હોય તો આપ રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ cec.gujarat.gov.in પર જઈને સંપૂર્ણ યાદી ચકાસી શકો છો. અને હવે આ સમગ્ર ચર્ચાનો સૌથી મહત્વનો ભાગ એટલે કે એક નાગરિક તરીકે આપણી ભૂમિકા. કારણ કે કોઈપણ લોકશાહીની સાચી સફળતા તો નાગરિકોની સક્રિય ભાગીદારીમાં જ રહેલી છે. તો સવાલ એ છે કે લોકશાહીના આ મહાપર્વમાં આપણી ભૂમિકા શું હોઈ શકે? એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારીઓ કઈ કઈ છે? ચાલો એના પર વાત કરીએ.
સૌથી પહેલી અને સર્વોપરી જવાબદારી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની. મતદાન અવશ્ય કરવું. બીજું, સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્રને સહયોગ આપવો. ત્રીજું, જો આપણી આસપાસ ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થતો જણાય તો તેની જાણ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને કરવી. અને ચોથું, કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું અને ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ જાળવી રાખવો. હંમેશા યાદ રાખજો, આપનો એક મત અમૂલ્ય છે. આપનો મત જ લોકશાહીની સાચી તાકાત છે. આપ સૌને વિનંતી છે કે આ અગત્યની માહિતી આપના પરિવારજનો અને મિત્રો સુધી પણ પહોંચાડો. આપણે સૌ સાથે મળીને એ સુનિશ્ચિત કરીએ કે વધુમાં વધુ લોકો જાગૃત બને અને આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લે. યાદ રહે, એક જાગૃત નાગરિક જ મજબૂત લોકશાહીનું નિર્માણ કરે છે. જય હિન્દ.